મારું નામ ભાવિન કડીવાલા છે। હું BMGG એટલે કે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપનો સંચાલક છું। આજે તમે જોઈ રહ્યા છો આ મારી પાછળ લગભગ 1500 મેમ્બર એક સાથે એક જગ્યાએ રમીને પ્રી નવરાત્રી એન્જોય કરી રહ્યા છે। આ વર્ષની આવનારી નવરાત્રી એના માટે જે આ આયોજન કર્યું છે, પબ્લિકનો ઉત્સાહ જોઈને જ અમને એવું લાગે છે કે આ વર્ષે નવરાત્રીમાં અમે લોકો એટલે કે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપ આખા એ રીતના ગરબા રમીશું। અને તમે જોઈ રહ્યા છો આ વર્ષે ગરબામાં વેસ્ટર્ન સ્ટેપ અમે કોઈ પણ રાખ્યા નથી। દરેકે દરેક સ્ટેપમાં પ્રાચીન કાળના ગરબાઓને મોડિફિકેશન કરીને અમે લોકોએ જે રીતે હવે આખું ડોડિયું બનાવ્યું છે, લગભગ 108 સ્ટેપનું આ ડોડિયું છે। અને પબ્લિક તમે જોઈ રહ્યા છો કેટલું ઉત્સાહથી આ ડોડિયું અને વગર થાક વગર એકદમ આરામથી રમી શકે છે। બીજી વસ્તુ, આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે। સમજી લો કે એ ગ્રાઉન્ડ પર BMGG ગ્રુપ બધી દર વર્ષની જેમ આ વર્ષે પણ BMGG નો ડંકો વર્ષોથી વાગતો આવ્યો છે, આ વર્ષે પણ એ જ રીતે વાગશે। નવરાત્રિના 10 દિવસ બાકી છે અને અમારામાં જે ગરબા રમવા માટે ઠનઠનાટ છે, જેમ કે ચલો જલ્દી કુર્તા બનાવવાના છે, ચલો જલ્દી ચણિયા ચોળી બનાવવાના છે। અમને લોકોને કહેવામાં આવે છે કે કયા કયા કલર રાખવાના આવે છે, અમે કલર આપી દઈએ છીએ એ લોકોને। એ મુજબ એ લોકો કુર્તા ચણિયા ચોળીનું સેટિંગ કરવા માટે નવા એક્ઝિબિશનોમાં પણ જાય છે અને એના માટે દુકાનોમાં પણ ફરે છે અને એટલા બધા ઉત્સાહથી છે કે અમને ફોન કરીને પણ પરેશાન કરી દે છે કે આ કલર ચાલશે। પબ્લિકનો ઉત્સાહ એટલો બધો છે, એ લોકોનું ચાલે તો કદાચ કાલથી નવરાત્રી સ્ટાર્ટ કરાવી દે એ રીતનો। દર વર્ષે સમજો કે BMGG આ યંગસ્ટરો માટે એક પાર્ટીનું આયોજન કરે છે, પણ આ વર્ષે પાર્ટીનું આયોજન નહીં કરીને હિન્દુ સંસ્કૃતિમાં છીએ અને મને પોતાને પણ એવું લાગ્યું કે આપણે હિન્દુ સંસ્કૃતિ છે તો એને ફોલો કરવામાં હું આ લોકોના વડીલ તરીકે હું ફોલો કરીશ તો મારી પાછળ 1500 મેમ્બર ફોલો કરશે। અને એ હિસાબે આ વખતે ટ્રેડિશનલ આ પ્રી નવરાત્રી અમે લોકોએ સ્ટાર્ટ કરી, પણ જોતા એવું લાગ્યું કે આટલા વર્ષ પાર્ટી કરતા પ્રી નવરાત્રીમાં લોકોનો ઉત્સાહ 10 ગણો વધારે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।